ચલો બેન, શું નામ તમારું? સોનલબેન. સોનલબેન. બેન તમારું? વર્ષાબેન. વર્ષાબેન. બધા હારે જ આવ્યા છો બેનો? ક્યાં ગામથી? રાજકોટથી. તો હું તમારો ગાઈડ હતો, જુનાગઢ ઉપરકોટ ગાઈડ. તો હું તમને આ પહેલાં ભાણે જે ગેટ ખોલ્યા ત્યાંથી દરેક વસ્તુ બતાવું તો લઈ ગયો છું. પછી ત્યાંથી પથ્થરની ખાઈ કઈ રીતે રાજાએ ઢાંકીને રાખી હતી એ બધું સમજાયું. પછી નીલમ અને માણેક તોપો દીકરીઓ લઈ ગયો હતો, અને એ હિસ્ટ્રી કોણ લઈ આવ્યું, કઈ રીતે યુઝ કર્યો બતાવ્યું. એ પછી આપણે રાણકદેવીનો મહેલ, જ્યાં જે બે બાળકને પછાડીને મારી નાખ્યા હતા સિદ્ધરાજે, એ બધું દેખાડ્યું હતું, મેં સમજાવ્યું. ત્યાંથી પછી આગળ ગયા હતા આપણે, એટલે બુદ્ધની ગુફા, બૌદ્ધ ભગવાનની, એટલે કઈ રીતે બનાવી એ સમજાયું. પછી અડીચડી વાવ, અડીચડી એ કઈ રીતે બની, કઈ રીતે બલિદાન આપ્યા, પછી પાણી આવ્યું, એ બધું. હા, એ પછી આપણે આગળ ગયા હતા નવઘણ કૂવો, કેટલા વર્ષે બન્યો, બધું 1020ની સાલથી મેં તમને સમજાવ્યું હતું ને બધું. હા, ઓક્સિજન વિન્ડોઝ, ચીમનો છે પ્રકાશ માટે. હા, એ પછી આપણે આવ્યા અનાજના કોઠા, 12 વર્ષ હાયલું, એ બધું કઈ રીતે હાચ્યું એ સમજાવ્યું હતું દીકરીઓ, યાદ હોય તો સમજાવ્યું હતું ને. એ પછી ત્યાંથી આપણે આગળ આવ્યા અત્યારે પાણીના તળાવ. તો અત્યારે આ પાણી છેક વેલિંગડન ડેમ થયાથી સીધું અહીં પહોંચ્યું, અને અહીંથી જુનાગઢ કઈ રીતે પહોંચ્યું એ બધું તમને સમજાવ્યું ને. તો આ જે લોકોને ખબર નથી, જે ગાઈડ વગરના જાય છે, એને દીકરીઓ ગાઈડ લેવો પડે કે નહીં? એવું માનો છો ને તમે કે નહીં? આપણે જ નક્કી નહોતું થતું ગાઈડનું. તો આ બેન દીકરીઓ જ કહેતી હતી કે ના, પણ ગાઈડ લીધા તમારા પૈસા બેન વસૂલ થયા, જાણવા મળ્યું ને બધું. પછી એકવાર જરૂર આવશો. તો એના માટે અરે તો પરિક્રમાનું મહત્વ દીકરી બધેને મેં સમજાયું કે એ પરિક્રમા ભવિષ્યમાં જન્મ મળ્યા પછી એકવાર તમામ લોકો કરવી પડે મોક્ષ. તો એ એક વખત તમારા મેરેજ થાય પછી પણ ક્યારે પણ એકવાર કરી જાઓ, એકવાર આ કરી લેવાય, આનાથી આપણો મોક્ષ સીધો થાય. તો આ વસ્તુ બધે કરવી જોઈએ. તો હું એમ માનું છું, તમે લોકો બધે માનો છો કે નહીં એમ? હા, તો હવે બીજી વાર જુનાગઢ આવશો? થેન્ક યુ. તો હવે જુનાગઢ આવો ત્યારે આપણે ગિરનાર માટે અમે જય બોલાવીએ છીએ. બોલો ગિરનારી મહારાજની જય. પ્રવીણભાઈ, પ્રવીણ ગોસ્વામી. શીખડાયું. હા, ક્યાંથી શક્તિ મળી. હાલો, તો બધા ખુશ થઈને જશો ને અહીંથી? ચાલો, થેન્ક યુ, બધાનો આભાર.